જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે અમે જઈએ છીએ ખેતર. આજે રજા છે તો થયું કે ચાલો ખેતર જઈએ ગુંડાનો મોર પાડવા. અમે આવી ગયા છે ખેતર. જુઓ આ ગુંડો છે, જુઓ ઉપર સરસ મજાનો મોર છે. જુઓ આ મોર છે. જુઓ બતાવો મોરતા પપ્પાને બતાવો. જુઓ અમે મોર વીણીએ છીએ સરસ, અને ખાસો બધો મોર તો અમે વીણી પણ લીધો છે. ઠંડકમાં મસ્ત છાયામાં બેઠા છે અમે, અને બેઠા બેઠા મોર વીણીએ છીએ. ને પપ્પાએ ઉપરથી ગુંડાની ડાળી કાપી છે, અને હું નીચે બેઠી બેઠી મોર વીણું છું. જુઓ આટલો તો વીણ્યો, અને આ વીણું છું. તમારા પણ આજુબાજુ હશે ગુંડાના ઝાડ, અને હમણાં ગુંડાનો મોર ખાવો શરીર માટે સારું છે. આખું વરસ 1 થી 2 થી 3 વાર ગુંડાનો મોર આપણે ખાઈએ શિયાળામાં, તો આખું વરસ શરીરને રક્ષણ આપે. બહુ સરસ ગુંડાનો મોર શરીર માટે હોય. તો તમે પણ જજો ને લાવજો, અને તમારા ગુંડાનો મોર જોઈતો હોય તો કોમેન્ટ કરજો. એવું ના બોલો, સારું બોલો. તો હું તમને ગુંડાનો મોર મોકલાવીશ. જુઓ ગુંડાને કેટલી મોર આવ્યો છે. પેલી બાજુ જુઓ, પેલી ડાળીએ દેખાય છે. આ જુઓ, આ જુઓ. અને ગુંડાની ભાજી 2-3 વાર ખાધી હોય તો શરીર માટે બહુ સારી. શરીરમાં દુખાવો થતો હોય તો પણ ના થાય. એટલે વરસમાં 1-2 વખત સિઝન આવે ત્યારે ગુંડાની ભાજી 1-2 વખત ખાઈ લેવાની. એમ તેમ ના મળે તો વેચાતી લઈને. અમારે તો મળી રહે. ચાલો આવજો. જય માતાજી.